શરૂઆતમાં વાત કરીશું તો હિંમતનગરમાં વ્યાજખોરો દ્વારા સગીરાનો સોદો કરી દેવાના કેસમાં કાર્યવાહી થઈ છે। પોલીસે આરોપીઓ સહિત સગીરાની માતાનું નિવેદન લીધું। વ્યાજખોરો દ્વારા સગીરાને ઉઠાવી જઈ 3 લાખમાં વેચી દેવાની ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો। વેચી દેવાયેલી સગીરા ગુજરાત બહાર હોવાની પ્રાથમિક માહિતી છે તો 1 મહિનાથી ગુમ સગીરાના પિતાની પણ શોધખોળ પોલીસ કરી રહી છે। 3 લાખનું વ્યાજ ગણાવી પરિવારની સગીરાને ઉઠાવી ગયા છે આ વ્યાજખોર। ત્યારે વ્યાજ વસૂલવા પરિવાર સાથે મારપીટ બાદ સગીરાને ઉઠાવી ગયા છે। ત્યારે સગીરાનો 3 લાખમાં સોદો કરાયાની માહિતી સામે આવ્યા બાદ સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચ્યો। પોલીસે શનિવારે 3 આરોપીઓની ધરપકડ કરી હતી। સગીરા કઈ જગ્યાએ વેચાઈ છે અને સમગ્ર મામલે પોલીસ હવે તપાસ કરી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સંદીપ જોડાઈ ગયા છે। સંદીપ, હિંમતનગરમાં વ્યાજખોરો દ્વારા સગીરાનો સોદો કરી દેવાના કેસમાં હવે કાર્યવાહી થઈ છે। પોલીસે આરોપીઓ સહિત સગીરાની માતાનું પણ નિવેદન લીધું છે। સંદીપ, દીપિકા, સાબરકાંઠા જિલ્લામાં એક સગીરાને વેચવાનો મામલો સામે આવ્યો છે અને સગીરાને 3 લાખમાં વેચાઈ હોવાનું પોલીસને જાણ થતા પોલીસે તાત્કાલિક ધોરણે હિંમતનગરના સહકારી સાબરડેરીની બાજુમાં આવેલા એક ઝુંપડપટ્ટીમાં રહેતા જે શ્રમિક પરિવાર છે તેની સાથે વાતચીત કરી અને તેને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ કરી હતી। એસબી ચૌધરી જે પીઆઈ છે ને તેને સમગ્ર મામલે ફરિયાદ નોંધી અને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી હતી। સગીરા 7 વર્ષની સગીરાને જે લોકો વેચી હતી અને જે મોડાસાના જે આરોપી હતા તે આરોપી 2 પુરુષ અને 1 મહિલા સાથે 3 લોકોની ધરપકડ કરી છે ને તે સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરી છે ને ગઈકાલે પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા અને 7 દિવસના રિમાન્ડની માંગ પણ કરી હતી। સમગ્ર મામલે જે પોલીસ છે તે તપાસ કરી રહી છે ને સગીરા ક્યાં છે, સગીરાને વેચવા પાછળનું કારણ શું છે ને સગીરાને સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે ને હાલ જે પીઆઈ મહિલા પીઆઈ છે એસબી ચૌધરી તેને સંપૂર્ણ બાતમી છે અને સંપૂર્ણ મામલે ઝીણવટભરી તપાસ લઈને જે આરોપી છે તેને પૂછપરછ પણ હાથ ધરી છે। જી, આભાર સંદીપ વિગત આપવા બદલ।